આયો જીવો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈ બંધીમાં પાકે પાકા દેશી પાલડી સિબલી હા હું તને શું કહું હા હમણાં તો તારે કેવી હરખાય છે ને એ તારા મોઢામાં છે તેજ અને વેજાભાઈ સરપંચ બની ગયા બાપા તું તો ફેમસ થઈ ગઈ તારું તો પાસ ગામમાં નામ એ વખણાવો માંડ્યું એવું નથી તો રૂપિયા આવે ને એટલે માણસને રૂપ ચડે મને રૂપિયાનું રૂપ ચડ્યું હે તો અને મારા વેજ્યાની વાત થાય લાખનો માણસ તે ઈતા તો 50,000 માં કોક ને પૂછી લે જોતો હોય તો એટલે કઈ ભેહ નથી તે કઈ સોદા કરી કઈ માણસ તે મારું ઘરનું હવે આલી હું ની પણ કેવડું નામ ફેમસ થયું અને 5 ગામમાં વેજો ને સિબલી વાતું થાય મારા ભાઈડાને લીધે જો ને હવે આમ જો મારું આમ રૂપ કેવું ખીલું તો અને આપણા ઘરે કેવડું માણસ આવું જાય ચા પાણી આ તે અને વાહ સરપંચ વાહ ધન્ય છે તારા બાપને ધન્ય છે તારી મને હું તને ઘડી એવું લાગે વાહ સરપંચ શ્યાણી વાહ તારું તો હાઈલું હો ગધેડીનું 5 ગામ છાપામાં આવી વાહ આ પેડાને મૂકીએ ઘેરે ને તું એકલી રખડ હવે ના ઈ તો મારે ભેગું જોઈએ મારે સુખ દુઃખ નો સાથી કાલ હવા નહીં દુઃખ પડે તો મારે પછી કેવું કે ને અને દુઃખતા કોઈ દી હવે આવશે જ નહીં અને સરપંચ કઈ એમનામ થોડો થયો કઈ કવડો અમે ખર્ચો કર્યો પાણીની જેમ રૂપિયા વાપરા તો ન્યા અત્યારે બાકી સરપંચાણી થઈ. ધન્ય છે તારા બાપને ધન્ય છે તારી મને હો એ તો ધન્યતા વેલું થઈ ગયું તો બધું આતા હું ઠેકાણે થઈ જાય આતા હારું કે સરપંચ છો બધેની દુવા લાગી ના હા શું છે હાસું કરાવ્યો વાહ આમ ખોટા દઈ દેજો મારું હાસું છે એને કરે ભૂલાઈ ગયું હા તો બકરી વ્યાવા ઉપર છે તારો સાગ્યો તેલ લે બાકી રૂપારી લાગો હા એલા ખીરું મોકલજે ઓ બરી કરી હા વેવલીનો છે કા નામી માણસ છે બિસાડો વખાણ કરે એ તને હારું લાગ્યું નહીં જો હું ઇતરાતી નથી મને સારું જ લાગે અને આપણા ઘરના ઓહો સરપંચિયાણી લે આ સરપંચિયાણી લે આ તો આમ રોમા માણેક જેવો સીન આવે જો તમારો રવા માણે કરી મારો ચિંતા પહેલેથી આવતો પણ આ થોડુંક આ દુઃખમાં હતી ને એટલે હવે થઈ કામ ખીલું મારું રૂપ હવે તો સરપંચ થયા ને હવે તો સરપંચિયાણી હું હા અને બીજું કે અમારા નાના માણસ ઘરે ક્યાંક ચા પાણી પીવા આવતા જાવ લે તમે કેવાના નાના હા. માણસ બધા આપણે હરખા જ થઈ પણ આપણી ઘર રૂપિયો થોડોક જાજો છે હરખા જ કહેવાય 5 ગામમાં નામ પૂછાયો પણ તમે પણ આમ આને અમને એવું બધું નામ મારું મને તો પછી તમારું નામ એટલે નામ એમ હાલો તો હવે હા હું નીકળું હા હા અને અમે મોટા માણસ આવજો નથી ચા અમને પાણી મોટા બનાવવા વાળા જ તમે સોવો હા હા જય શ્રી કૃષ્ણ સિબલીબેન. એ જય શ્રી કૃષ્ણ ઓહો તમારું તો રૂપ કે હું સરપંચિયાણી હો છાપા બાપામાં નામ આવે તમારું હો છાપામાં આવ્યું હા તમારો ફોટો આવ્યો તો હે હા હાર બાર ને તમારો જમાનો આવ્યો કરાવ્યો હમણાં હારા ત્યા તોલાનો ઓહો હો હો અમારા ઘરે કોક દી ચા પીવા આવજો હો તમે અટાણે તા ભાઈ મીમાન આવ્યા છે હમણાં સરપંચ થયા ને પછી મીમાન બહુ આવે પછી આશી નિરાયતી છાપામાં ફોટો આવ્યો માર અને તો ખરા જે ખાંડ ફૂકી દેવા રાજી નહોતા સપતી અટાણે ચા પીવા ઘેરે બોલાવે લે આ સરપંચ થયો ઈ મારે લીધે જ છો લાગે આ બધા મારે લીધે તે ખૂબ ઈડવીટાયું દીધી હતી ને કે મારી હામું જોજો આ કે એટલે બધાય તારા હિસાબે બધાએ મત દીધો અને છૂટાયડા ને અટાણે આપણે કેવડા ફેમસ થઈ ગયા જો તો ખરા ગામમાં તો ના કહો હા હવે આપણા હાથમાં સરપંચ સાહેબ છે હા સરપંચ સાહેબ છે એટલે સમજી લેજે કે પૈસો હાથમાં આવી ગયો સરકાર રૂપિયો હા તારે નબળું જીવવાનું નહીં હા કાયમ ડિસિંગ ટેબલ પાસે તારા ઊભી જાવ હા અને મેકઅપ કંઈ પણ ઘટક હા તારા મને લિસ્ટ કરી દેવું અને કાયમ નવી હાડી પહેરવી સમજી હા અને બીજે દી એની હાડી ન પહેરવી દાનમાં દઈ દેવાની કેમાં દઈ દેવાની દાનમાં દાનમાં જીવી લેવાનું છે વરસ 5 છે પછી આપણે કોઈ છૂટશે નહીં ઈ વાત હાચી તમારી પછી તો આપણું પૂરું જ છે ઓહો, એટલે 5 વર્ષમાં જે બહેન આ ત્યાં ભેગું થઈ ગયું હા એ સમજી લેજે કે પાછી ચૂંટણીમાં જો હે ને પસંદ હા એટલે જોકા દીધી જાઉં પાછું ઘરે પાછા વાત થાય થઈ ગઈ હા બાકી કઈ તારા ઘરનું છે હા પાટલા છે હુનાના આ હા. છે. બધું મને લિસ્ટ કરી દેજે હા લિસ્ટ થઈ જાય ને એટલે મને તાર દઈ જવું હું સીધો ભણવા જઈશ હમણાં તમને તમે સરપંચ થયા પછી મારું રૂપ ખીલું કા બોલે
ખીલે પૈસો મૂકો હા પૈસો છે પૈસા છે માણસ ગમે એમ કામ હોય તો જરૂર થઈ જાય એમાં પાદરમાં નીકળું ને બધા વખાણ કરે કે મને કે તું તા હાવ પદમડી જેવી લાગે ભલે એક હોદો મળી ગયો તું ના સરપસિયાણી શું મળી ગયું સરપસિયાણી હોદો હાલો સા કઈ ગયો નામી બદામને પચતા નાખીને એ તો આપણી ભમી કરશે મારી હારી બગડી જાય હા ઈ વાત હે ચોરે વાત લકા હો પેલો વેજ્યો કેમણો ગયો વિજય ધણવર ગયો તી હવારનો ભણવાર ગયો નહીં ઓલી ગ્રાન્ટો પાસ થયું તી યા કઈ કરવા ગયો સવારમાં નૈણા કોઠે કામ કર્યું તમને ખબર છે તને કહું લકા ઓહો ગ્રાન્ટુ પાસ થાય ને ઈ પૈચો એ વાદું પૂર્યું હે ભાવ કાઈ ઘટવાનું નથી શું કેવું છે હું કહું ને એમાં આયા કરો બાકી છે ને વાહે કઈ વધવાનું નથી છે ને હું તો આ તમને બેને કહું છું કે આ સરપંચ બન્યા પછી આપણું ઘરમાં થઈને એનું કાંઈ માન નહીં કાંઈ કામકાજ નહીં અને આપણે નકરો ઢેડો કર્યા રાખી અને એ બે કેવા ટીહા કરે કોણ છે તે હકર એ બે માણો ને આપણે હું આ વાડીએ દાંતેડીયું લઈને જવાનું ના નેંદો ખોદો ને મજા કટાણે કોઈ સાનું નથી પૂછતું હા પણ તને કાં હું તને એમ કહું તને વાંધો શું આવે અને અમારે જો એ વાગ્યો ને ઓઈલું પાસ થયું અહીંયા લકા કાવ કહેવાય ને પાસ થયું હા ઈ આઈજી કહેવાતું હોય અહીંયા ગયો ને એટલે અમને પૈસો આવે બરાબર અને હું ને લખો ને વેચ્યો ને જલસા કરીએ એમાં આપણે કાં વાંધો ખાઈ પીને મજા કરવાની કોઈ ભેગું ન થવાનું ખાઈ પીને તો આપણે થઈને જ વાડીએ જાય ઈ કોઈ દી વાડીએ આવ્યા અને હેને આજે સવારે તો મેં જોયું હજી તો ઉઠતા હવે બ્રશે ન કર્યું ને કાંઈ નહીં અને વેજો ભાઈ તમે જોવો ને તો સિબલીના નખું રંગે અને પાસે એમ કે હવે ઈ કે હાલ તારા નખ રંગાઈ ગયા હવે તું લાલી લસ્ટી પી કે મેકઅપ બાકી હોય એ કરીને પછી ગામમાં જાજે એવું કે અને મારે આપણે નકરું તઈને ઢેડા જ કરવાના પણ ઈ વેચ્યો નખ રંગતો ઈ બે માણસ ગમે એમ કરે આપણે ના કહેવાય ને કઈ અને ઈ તો મોટો ભાઈ છે અમારો અમે ઈ ભાઈઓ અમે ગમે એમ કરીએ એમાં તારે કઈ બોલવાનું આવતું નથી વસ્તુ બાયુથી ખોટે લેપું ન કરે હા તારે પછી તને ખાવા પીવાનું જડી જાય એ નવા લુગડા ને ટીહા થઈને ફરવાનું બીજું કામ ઘટો તારે એવું નથી પણ આપણે ઢેડા જ કરવાના ને આપણું ક્યાંય માનપાન નહીં કાંઈ ઈજત એટલે હું સિબલી હમણાં બજારમાં ગયા હતા તો સિબલીને હંધાઈ એમ કે અમે નાના માણસ છે અમારી ઘરે ચા પાણી પીવા આવજો એ સરપંચ આણી નામ ને તેમને મને કોઈ હારા મોઢે બોલાવી નહીં કે ના તમને બોલાવે તમે એને વેજાભાઈ બે હોય તો કેમ વેજાભાઈ એમ કે આવો સરપંચ તમને કોઈ દી એમ કીધું કે આવો એમ અરે હું તો ઉપસરપંચ છું અને ઉપસરપંચ થી જ બધું કામકાજ થાય સરપંચ પછી મોરતે ઉપસરપંચ પછી સરપંચ આવે અને પછી એની પૈસો આવે ને બધો મારા હાથમાં આવે તમે ખાલી સહયું હોય તમે ભલે ગમે કયો ગમે એટલું કામ કરીએ પણ આપણી કે ઇજ્જત નહીં આપણે કોઈ હારા મોઢે બોલાવે નહીં અને ગમે એવા ઉપસરપંચ હોય ગમે ઈ હોય પણ જવાનું તો દાંતેડા ને પાવડા લઈને વાળીએ જ ને ઈ વાત સાચી હો આપણે પાવડા ને દાંતેડા ઈ લખા આ તને ખબર નથી બાયુની કાયમની કાઈ હોવી જ હોય અને અમે ભાઈઓ ગમે એમ કરીએ ને એમાં તમારે બાયુને તારે કઈ બોલવું જ નહીં બોલો અરે મોટો ભાઈ છે ગમે એમ કરે તો અમારાથી ના પડે એમ કેવું પડે આ પણ ભાઈ મોટો પણ વાહે ઓલી બાઈ નોખતી હવારમાં નખ રંગાવા બેહી ગઈ મેં એને કીધું કે હાલો કો ભાણા પડ્યા છે ઉઠકી નહીં પછી મારે વાડીએ આપણે જવું હતું મોડું થતું હતું તો કે ના હું ભાણા બાણા કાંઈ ઉટકવાની નથી એવી સરપંચની બાઈ થઈ ગઈ તો એને પાવર કેટલો આવી ગયો એને ઘમંડ કેટલો આવી ગયો એટીટ્યુડ કેટલો કરે ઈ અરે પણ તું સમજતી નથી કોઈ વાતમાં મથલતા આપણા ને ઘરના ને બધા એમ ઘરના પણ ઈ ઘરના જેવું રાખતી નથી ઈ પ્રોબ્લેમ છે પણ ઈ પ્રોબ્લેમ હોય તારી વાત સાચી આમાં શું હોય જીનો હુદો હોય ને એટલું કામ કરતા હોય અને વેજિયા પાસે સરપંચ નો હુદો છે તો ઈ સરપંચ છે બરોબર મારો મોટો ભાઈ છે એટલે તારે એમાં ક્યાંય બકબક કરવું નહીં તારે તારું કામથી કામ કરવું બાકી બીજી કઈ લપ મારા હમું તારે કરવી નહીં સમજાઈ ગયું સરપંચ હોય તો ક્યાં ન્યા એની માથે સિક્કો માર્યો છે સરપંચ જ મારો ભાઈ છે તને ખબર પડે કઈ નથી પડતી કવીમાં હાલી નીકળી હો હાલવા માંડ આમ કામ કરવા માંડો સીધા આમ હાલ એ લકા આમ હાલ હવે આનું શું કરું મને કયો હાલો ભાઈ કેનું હા ઓલા જી નડે માણા માન બાસ થઈ જા ઈ નેડા રાખે થઈ જા હે આજ સોમવાર છે ને મંગળ બુધ ને ગરુવાઈ છે તારે તારા શું છે મારે બે બકરી વ્યાવ પર છે આ ઈ તો આજ વર્ષો થયા અમે સાંભળ્યું ઘણો ટાઈમ થયો હા બે વ્યાવ પર લોન લેવી ઉપર એ વ્યાવાની છે બે માંથી 100 બકરી કરી
બે વ્યાય એટલે 4 થયું ને બીજી બેની લૂન લેવી. બેની લૂન રેવા દે. મારી વાત સાંભળ, બેની લૂન રેવા દે. થોડાક દી જયારે 45 બકરા લૂન લઈ લેવી. પછી વધારે લઈ લેજે. એટલે તારા પસંદ કાંઈ જ નંબર. હા થોડાક દી જાણવી જાણ બંડી લઈને હાલતો થા મારા ભાઈ. તો આ મારે લોસો હાલે ને રોડ નો. બીજું કામ મારે ઘર પાસે હેઠવાળાની કુંડી મૂકી દેજે. હા ઈ મૂકી જા હું અમે. ઈતા સરકાર માંથી આવી છે કુંડીઓ. હા હું જાઉં. એ આ ગલી જરૂર પડે કેજે. હા હા કારે રાતે કે હું હો. થઈ જાય બાબા. થઈ તો જાય બધું હાલો ગોઠવી દે. સરપંચ હા હું બેઠા કા વાજો ઉપ સરપંચ યાણી સરપંચ યાણી એવું હોય. માથા ફોડે જ એકબીજાના ડોહાવ. જાવ જાવ જાવ. અને પણ એ હાલે વેચે ખાય ખા. આને મગજ મારી આવી રહી નહીં. કામ મૂકી દે ને તો 1 લાખ લગાડી ફૂંડિયો મૂકી લગાડી દા તું આખા ગામમાં વગોડા કરા બધેના કામ આખા વયા જાવ તમે આખા વયા જાવ તમે સાઈડમાં લઈ જતા નાવતી લિસ્ટ ટીપુ કરવી અને લિસ્ટિક કરું તોય મારી છે તારા બાપનું જાય છે અહીંયા કામ કરતી હોય તન્યા હું વાયું છે તારા બાપનું એ કામ કોણ તારો બાપ કરવા આવે અહીંયા ના તારી માં કરી જાય છે હાલી નીકળતા ખરા હામુ જાવમાં મારી વાત રોગે રોગના કા એક કામ કર આ મારી વાત સાંભળ. તું તારા જનાવરને ઘરમાં પૂર દઉં, મારા જનાવરને ઘરમાં પૂર. જનાવર હવે જનાવર છે ઈના પેટની છે આ ગાય છે નાવકા નખું જ રેંગા બીજું કઈ આવડું જ નથી તને તેતા અમને ઉના લગાડા ઉના કાઈ હારું નહીં થાય તારું મને પૂરવી નથી બાબા મને કાચો કયા ભોગરાની નખો તે તારું કામ આ ખુદી તું હું અહીંયા બેઠો ખાલી બેઠો કે જો જિંદગી છણા બેઠો ખબર નથી પડતી કે બાજરા આવે બાજરા હાલે તો જાવ દે નીકળ. હા નીકળ આય છે ભાઈ તો આ ભાઈ ગયો. ભાઈઓ બહેનો તમે કોઈ મુંજાતા નહીં. વિવાહ થઈ ગયા, બાળીઓ ઘેર આવી ગયો એટલે આ પોઝિશન કઈ હાલતી હોય એમાં કોઈને કઈ ટેન્શન લેવાનું નહીં. આજનો કાર્યક્રમ અટાણે પૂરો. કાલથી નવે હેડ. તુવાળા થાય તાપ કરો જરા ફૂક મારો કોશિશ ચાલુ જ છે હવે. હું ભૂખ મારો મરી જાહે ભડકું તમ એક કામ કરો સુલામ બેહી જાવ તાપ કરો ફૂક મારો. ભૂખ મારી ઓલાઈ જાય તાપ. કરલ તાપ ત્યાર ઓલાઈ જાય. આ બળી જાહે ભડકું બધું. થાય મજા કરો. અને હું તને શું કહું શિબલી હા કે તું આ બાંધવામાં ધ્યાન બહુ દેમાં. અને હા તમને તો બધે મારો જ વાક દેખાય. હું જ એક છું ઘરમાં બાતું ને કરું હું બાઈજત કોઈના ઘર મોટા થયા કે જોઈ તો ઈને સમજાવાય તમારા ડોહીને કીને આ ભમર ને એ ભમરને મીઠા સમજાવી ઘણી. એના કઈ લાંબુ છે નહીં બુદ્ધિનો સાટો. હા બુદ્ધિ કરીને જ વારેખેર જવા દીધી. ઈ કેમ ખબર પડે બાપ ઉપર મા ઉપર જવાની બધેની પૈસા એ આકર જ પકડી જાય પછી એને કાબુમાં ના રહે મન. કાબુમાં હું ના રે બે ગોઠણમાં દીધા હોય ને દંડિકા કાબુ તા એની હાથમાં રહે બધી. મારથી કઈ વસ્તન ન થાય. બુદ્ધિ લગાડો. બુદ્ધિથી બધું થાય. હાજી માયલું કોરા મન હોય ને ખોપરીને હા ઈ બુદ્ધિ વાળી છે. તમને બધાને આપણે વેસી નાખે ને લેવા આવે ને તો ખબર પડે કે આપણે વેસાઈ ગયા. હાલી શું નીકળ્યા છો પણ એ બિચારું વડોદરું શરીર કેવા સારું થયું હોય એને કઈ ના હોય પછી વાહ બીજેથી કઈ ના હોય એને ઓહાણે બધું ઓહાણ હોય. ત્યાર વર્ષનું સંભળાવે તમારા ડોહી. તમને વાતું આવડે બાઈને ભાટકવું ને તી. અને મારા પાસે શું છે એક સરપંચ સાહેબની બધા ટેન્શન હોય અને અહીંયા એક પાછા તમારા ડખા હાવ. ઈ ડખા બખા ભલે ખાવા ઘરમાં ખાક નથી પછી મને કહેતા ને ઓલું રાંધ દે ને આ રાંધી દે. મુમથા રળગ્યા થોડોક કીમાંથી કરમદામાંથી કરવું મુમથા ને અડધ્યાન. પણ ઈટા વાત છે કે હું જટ કામ કર્યા રાખું ને ગ્રાન્ટ લીધા રાખું ને આ તે ખાવા માંડે ને પણ આઈનો ખરાપો મને ઈ અડધો ટીમતા ઈ ખાઈ જાય. કરાપો જો નહીં થાય તમે ત્રણે ભાઈ બેહે ની રે બાઈને સમજાવી દો કે મારા હામું લાંબા સોડી કરે નહીં. મને ઈ જરાય લપુ કરવી ગમે નહીં. બધું હારવાના થઈ જાય.
હું પાછું ભગવાનનું માણસ, મને બોલતા ઈ જોતું આવડે નહીં. હા તું તો ભારે ભગવાનનો માણસ છાન મુનો આવો કરવા મહિને તું તમે મુંગારે જો ઈના કોર ખેંચતા નહીં ને કે નાકની દાઢી ભાંગ નાખી હતી. મારે તો બધા હેઠા હા બધા હરખા. ખબર છે ને મને તમારી આ બધી. એ ભાઈ છે, એ કોઈ બીજો તો કોઈ નહીં. પણ આમ ના હોય તો ભાઈને બેહાડીને કહેવાય કે તારું બાયડીને સમજાય જરા. તમે નહીં સમજાવ્યો હોય ને હું સમજાવ્યો તો આપડી ચીપડી જ નાખે. જેઠાણી તા હાહુ સમાન હોય, બે શબ્દ કહી લઉં તેને હેઠું જોઈને સાંભળી લેવાય. હા એ ઉપરથી જ ખબર પડે કે એના બુદ્ધિ નહીં કરાય, મીઠાનો છાંટો નહીં. બુદ્ધિ બુદ્ધિ કરીને જીને બગાડી છે તમે બધા. આજ સુધી કઈ કીધું નહીં. હું છે પણ ડેલા બાયણા હા આવે છે મીઠો મીઠો. હું મીઠો મીઠો હા આવે છે. આ રાબનો રાગનો. રાબની સુગંધ કેમ બાયણે સુગંધ? આવે. ડેલા ડોલી બાજુ. ભગવાન એકતા હે ને આમ આંધણ રાબનું મૂક્યું નથી ને આમ. અને હું કેવું આ બધે ને તાપ કરો પાકી જાય. છોકરા છે છોકરા છે. હા ભલે બિચારા આવે કોરિયો કોરિયો ખાઈ જાય. આ તો આપણો ઘરનો માટે છે. આ બિચારીનો ભાઈબંધ છે. ઘી નાખ્યું? ના ઘી. ઘી તો આગળ લેવા ગયા. મારો દાડો આવે ને એ આગળ જ આવે. ઘરમાં 3 વર્ષ થયા ઘી ભાયરું નથી. કેવા કલર નું હોય એ ઓહાણ નથી હવે તા એ કેવું. ડબ્બા આવીએ ગ્રાન્ટ આવીએ એટલે ડબ્બા આવીએ. ગ્રાન્ટ આવીએ ને જોયા ગ્રાન્ટમાં તમારે. ખબર પડો. વરાંટમાં જ ખબર કઈ નથી પડતી ને એટલે જ પડી. હું છે પણ મરી ગયા એવી તા જો કવરાવ્યા. મારા બાપ જારવીતા જા હજી તો તાપ કર્યો છે. ભારે મીઠો. રાબ કેમ થેપલીની રાબ લોટ હેકર ને તો આખા ગામમાં ખબર પડી જાય. વાળા આવતો તો ક્યાં? એ ડેલા બાયણ ઓલી બાજુ. હા આવે ને? હા વાડામાં. સરપંચ આખા ગામમાં હે ને સરપસિયાણી જેવી રાબ કોઈ ના બનાવી. ના મને ખબર પણ પડે. નંબર આવે અરે આખા ગામમાં પેલો નંબર આવે. હા. મેં એક દી ખાધી હતી ને એનો દીવાનો થઈ ગયો હું તા. જોયું ને કિલો એવી મસ્તીની બનાવે. રાગનો. આમાં હું છોકરાનો બિચારો ખબર ના હોય. દીવાલ નો કિલો કહેવાય, દિવાલની કિલો કહેવાય. પણ રાત છે મરી ગયા એમાં પડી તો દાદી મરી ક્યાં. નિરાજભાઈ આવો આવો તાપ આવો. કર ને ઈ મારે જોવું તાપ કર પાકી જાય ફટાફટ. તાપ કરો આવો. હા. રાત છે એક વાઈટ કોઈ કે માં કિને દેહું. ઓલાઈ જા નિરાજ રાખો. બધા હવે સમજી હરી ના સમજીને કરજો. ખાઈ લઈ. ભૂખના પેટનો સરપંચ એટલું દેવું એમાં. સાનમુનો બેહે ને કે વેદાય બાયણે આગળ ભૂખના પેટનો ને ઓલા પેટનો ને. દે દે ની. કિના પેટનો છો તું ખબર નથી પડતી? સંભળાવો કા બે માણા કે એટલી શેમાં પણ તને હરમ ના આવે કોક ને કે થારી લઈને ગુડાણો પરબારો ભૂખના પેટનો લઈ મારો ગયો. ભાઈ છો. એને ભાવે બિચારાને ભાવે. પણ ભાવે પણ પરબારો આપણે ધસકાવે આપણા ઘરમાં આવીને લે. મે લખા હા. મેં તને ઓલી ખબર 5 રૂપિયા પપ્પુજી તે ખવડાવ્યું. રાબ ખવડાવી હતી. આ તો ખવડાવવી પડે ને. મને જ છે. આ આવી ગયો જો. વાહ ઈ મોજું હો. રાબ બને અસલ મીઠી ઘટે નહીં. મારા બાપ એક જરાક આ રામા તું ક્યાં આવી પીડ્યો વધારા? હા આવ્યો તો હમણાં થઈ ગયા. ઘડીક બેહો. તાપ કરો થઈ જાય પાકી. ઢીબલી, પાકી ગઈ. હા એક કામ કર. હા આ છે ને આ બધા આવ્યા ને પૂરું નહીં થાય એટલે આ કડું પકડતા એક વાત કરું. હાલ ફરી આવ. એ